આગામી લોકસભા ચૂંટણી અન્વયે ભાવનગર લોકસભાની 7 વિધાનસભા બેઠક માટે ઈવીએમની ફાળવણી આજરોજ કરી દેવાઈ હતી. જિલ્લા ચૂંટણી અધિકારી આર.કે. મહેતાના અધ્યક્ષસ્થાને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં ઈવીએમ અને વીવીપેટનું પ્રથમ કોમ્પ્યુટરાઇઝેશન રેન્ડમાઇઝેશનની પ્રક્રિયા પૂર્ણ થતા આજરોજ ભાવનગર લોકસભાની 7 વિધાનસભા બેઠક માટે ઈવીએમની ફાળવણી કરાઈ હતી. ભાવનગર લોકસભા બેઠક હેઠળની જિલ્લાની 7 વિધાનસભા બેઠકોમાં કુલ 1845 મતદાન મથકો ખાતે મૂકવા માટેના ઈવીએમ અને વીવીપેટની ફાળવણી કરાઈ હતી. ઉભર નહીં એને હાથ ઘુમા દો. આ બાજુ હતો તમે આ બાજુ આવી જાઓ નીતિનભાઈ. ચલો ખોલ નાખો. તમામ વિધાનસભા બેઠકોમાં ફાળવવામાં આવેલા ઈવીએમ વીવીપેટના સુરક્ષિત સંગ્રહ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તથા સીસીટીવી કેમેરા સાથે સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવ્યા હતા. આજરોજ ભાવનગર જિલ્લા માટે લોકસભાની સામાન્ય ચૂંટણી માટે જે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનનો સેટ છે, વીવીપેટ, બીયુ અને સીયુ, એનું ફિઝિકલ રેન્ડમાઇઝેશન કરવામાં આવી રહ્યું છે. આપને ધ્યાન છે કે ગયા શનિવારે અમે લોકોએ રાજકીય પક્ષોની હાજરીમાં કોમ્પ્યુટર ઉપર આ રેન્ડમાઇઝેશન અમે કરી દીધેલું. આજે અમે જુદા જુદા આપણા 7 મત વિભાગ છે, મહુવા, ગારિયાધાર, પાલીતાણા, ભાવનગર ગ્રામ્ય, ભાવનગર પશ્ચિમ પૂર્વ, આ પ્રકારની આપણી જે 7 વિધાનસભા મત વિભાગ છે ભાવનગર જિલ્લાના, એના ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન અમે લોકો હવે મતદાન માટે વાપરવા માટે અને થોડા ઘણા તાલીમમાં વાપરવા માટે જે તે વિધાનસભા મત વિભાગને આપવા માટેનું રેન્ડમાઇઝેશન કરી રહ્યા છીએ. અત્યારે આપણે જોયું છે કે એની કામગીરીની શરૂઆત સવારે 8 વાગે થઈ ગઈ છે. રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ પણ હાજર છે. હવે આ મશીન જે છે એ સંબંધિત મત વિભાગના અધિકારીને અમે આપ જોશો અહીંયા અમે લોકોએ મંડપ બનાવ્યા છે. એની અંદર એ લોકો પોતાના મશીન સંભાળશે, સ્કેન કરશે અને એને એલોટ કરેલા મશીન પૈકીનું જ મશીન છે એની ખાતરી થયેથી એ લોકો આ બધા મશીન સંભાળી અને પોતપોતાના વિધાનસભા મત વિભાગમાં જશે. આ પ્રક્રિયા મોડી સાંજ સુધી ચાલવાની સંભાવના છે.